હલો, કેમ છે દીકરા? હવે તો મહિનાઓ થવા આવ્યા. તારી રાહ જોઈને આ આંખો પણ થાકી ગઈ. હજી કેટલીક રાહ જોવાની? આખો દિવસ ભગવાનનું નામ લઈએ છીએ, તને યાદ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે તું એક દિવસ લેવા આવીશ. પણ ખબર નહીં, રોજ સવાર પડે છે, રોજ રાત થાય છે, પણ તું નથી આવતો. મળવા તો બધા બહુ આવે છે અહીં આગળ. દરરોજ હજારોની સંખ્યાની અંદર અમને પૂછે છે કે તમે કેમ છો. અમે બોલીએ છીએ અમે બહુ મસ્ત છીએ, પણ અમારી આ કાન તરસી રહી છે તારો અવાજ સાંભળવા, કે મારો દીકરો મને પૂછશે કે મમ્મી ચાલ હવે આપણે ઘરે જઈએ. કારણ કે બધું જ અહીંયા મારી પાસે છે, પણ એક કમી છે તારા હાથની. કારણ કે નાનપણની અંદર તને જ્યારે મોટો કરતો હતો ત્યારે એક સપનું હતું કે મારો દીકરો મારા બુઢાપાની લાઠી બનશે, એની સાથે હસી ખુશીથી મારું ઘડપણ વિતાવીશ. પણ અફસોસ એ વાતનો છે કે મારા એક પણ સપના પૂરા ના થયા. રાહ જોઉં છું બેટા તારી. હજી મને વિશ્વાસ છે કે તું મને લેવા આવીશ. કારણ કે તારા વગર મારી આ જે જિંદગી છે ને બેટા, બહુ અઘરી છે. હું ખુશ તો છું, મારી પાસે બધું જ છે, પણ કહે છે ને કે દીકરા જેટલું કશું જ હોતું નથી. સો એક મા માટે એ દીકરાનું સ્થાન શું છે એ તું કદાચ નહીં સમજી શકે. તું મારા માટે ગમે તેટલો ખરાબ થઈ શકે, પણ હું હંમેશા તારું ભલું ઈચ્છું છું. હું હંમેશા ઈચ્છું છું કે તું ખુશ રહે. અને કદાચ તારા ખુશીના લીધે જ અત્યારે અમે બધા વૃદ્ધાશ્રમમાં છીએ. એક બાપ તરીકેની આ વેદના સાંભળી લેજે.